ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના સગીર વિદ્યાર્થી સાથે નીટના 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર દ્વારા માલિશ કરાવી, ચપ્પલે માર મારવો અને પરાણે સિગરેટ પીવડાવી, વિડીયો બનાવી જેવા શારીરિક માનસિક ત્રાસનો ગંભીર બનાવ સામે આવ્યો છે. વારંવારની મારપીટ અને ભયથી બાળકની માનસિક સ્થિતિ કથળતા અને સીસીટીવી ફૂટેજમાં ઘટનાની પુષ્ટિ થતાં પીડિતના પિતાએ સંચાલકો સામે કાર્યવાહી ન થતાં નીલમબાગ પોલીસ મથકે લેખિતમાં અરજી કરી છે. પરિવારે હજી સુધી નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરી બાળકની તબીબી તપાસ અને દોષિતો સામે આકરા પગલાં લેવાની માંગ કરી છે. ડોક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય એવી અમારી એક સમાજના આગેવાનો તરફ રજૂઆત છે. સીસીટીવી કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે અને આના સીસીટીવી ફૂટેજ મારી પાસે છે અને વધારે સીસીટીવી ફૂટેજ જોવે તો ત્યાંથી હોસ્ટેલથી મળી જાય. સરદાર પટેલ સ્કૂલ છે, 2 નંબરનો ગેટ છે, એની એક્ઝેક્ટ સામે માધવ બોયઝ હોસ્ટેલ, બ્લુ કલરનું બિલ્ડિંગ.